ભાવનગર શહેરના કુંભારવાડથી નારી ગામ મુખ્ય હાઈવેને જોડતો માર્ગનું નવીનીકરણ છેલ્લા 6 માસ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે। આ રોડ નવનિર્માણ કામગીરીને તદ્દન મંદ ગતિએ ચાલતી હોવાને કારણે આ રોડ પર દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તેને પગલે નિર્દોષ લોકોને ઈજા થવાને માટે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે। આ રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા લોકો માંગ પ્રબળ બની છે। ભાવનગર શહેરના કુંભારવાડથી નારીને જોડતો મુખ્ય માર્ગ સમારકામ નવનિર્માણ કામગીરી 6 માસ કરતાં વધુ સમયની તદ્દન મંદ ગતિએ ચાલી રહી છે। રોડ નવનિર્માણને કારણે રોડ વ્યાપક પ્રમાણમાં ખોદી નાખવામાં આવ્યો છે। મુખ્ય રોડના સમારકામને લઈ તંત્ર દ્વારા અન્ય હંગામી રોડ કે બાયપાસ રોડની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, જેને પગલે ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર દરરોજ નાના મોટા અકસ્માતો બનાવો બની રહ્યા છે। ખાસ કરી રાત્રિના સમયે રોડ નિર્માણ કાર્ય શરૂ છે એવી કોઈ ચેતવણી પણ આ રોડ પર મૂકવામાં ન આવતું હોવાનું કારણે લોકો ભૂલથી આ રોડ પર ઉતરી જાય છે અને ખોદી કઢાયેલો રોડને કારણે વાહનો સાથે ખાડામાં ફસાઈ જાય છે। ઉપરાંત ખાડિયામાં ઉતરી જવાના બનાવો સાથે વાહન અકસ્માતના બનાવો પણ દરરોજ સર્જાતા રહે છે। 6 મહિનાથી ચાલતી આ કામગીરીના પગલે સૌથી વધુ મુશ્કેલી આ રોડનો મહત્તમ ઉપયોગ કરનાર એવી વાહન ધારકો છે। ચોમાસું નજીક આવી પહોંચ્યું છે ત્યારે હજુ પણ રોડ નવનિર્માણની કામગીરી પૂર્ણ થઈ ન હોવાને કારણે ચોમાસા દરમિયાન સમસ્યાનો વધારો થવાની સંભાવના પૂરેપૂરી છે। ત્યારે વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવા લોક માંગ પ્રબળ બની છે। તમારું નામ? નામ છે અને આ રોડ ઉપર અમારે ટ્રાન્સપોર્ટનો ધંધો છે, એટલે મારી ગાડીઓ અમે અવરજવર માલ ભરીને અહીંયાથી નીકળે છે। આજે 8 નંબર આપણે જે જોડાઈ ગયું છે એટલે આ રસ્તો જાગૃત થઈ ગયો છે, એટલે આ રસ્તા ઉપર ટ્રાફિક જાજુ રહી છે। આ રોડ ઉપર સાઈડમાં કામ ચાલુ છે અને એ વખતે મારી ગાડી અહીંયાથી ભરીને નીકળી, આ ટ્રાફિક થવાના કારણે મેં ગાડી સાઈડમાં લીધી અને બીજી ગાડીઓને રસ્તો દેવાનો મારી જ ગાડી એટલે નીચે ઉતરી ગઈ, ફસાઈ ગઈ। મારે અંદર માલ ભરેલો હતો 15-20 કિલો, એટલે ગાડીઓ મારે તકલીફ થઈ, ક્રેનો બોલાવવી પડી અને આ રસ્તાનું કામ વહેલી તકે થાય અને અહીંયા ડિવાઈડર મેકવાની મંજૂરી આપે સરકાર અને એને કાંક સુરક્ષા મેકે। એક્સિડન્ટ અહીંયા ઝાઝા થાય છે, સ્ટ્રીટ લાઇટની અહીંયા ખોલી કરે અપીલ। જે રાતના સમયે અકસ્માત થાય છે કે શેને લીધે થાય છે, કેને કેવું દેખાય છે? એટલે રાતના સમયે અકસ્માત એટલે અહીંયા રોડ ઉપર લાઇટ જ નથી અને અહીંયા રાતના માણસો કામ ચાલુ રાખે તો માણસને એમ થાય કે અહીંયા કાંઈ છે નહીં, કાંઈ આગળ રસ્તો ચોખ્ખો છે, એ ગણતરી પ્રમાણે માણસ આગળ ચાલ્યો જાય ને સામેથી બીજી ગાડીઓ આવતી હોય એની લાઇટ પડે એટલે રસ્તો ટૂંકો હોવાના કારણે માણસનું એક્સિડન્ટ થાય અને ગંભીર ઈજાય પહોંચે છે। ઓકે, આ કયો રોડ કહેવાય? આ નારી રોડ કહેવાય, આપણે કુંભારવાડાથી નારી રોડ આગળ 10 નાળાથી અમદાવાદ હાઈવે જોડાય છે। ઓકે, મારું નામ અનુભાઈ છે। અનુભાઈ કઈ જગ્યાએ રહ્યો? હું રહું છું કુંભારવાડે હાલમાં અને મેં આ સીમમાં સારવા આવી છીએ। ધોધ રાતના અવરનવર બહુ અકસ્માત થાય અને જોઈ છીએ અમારી નજરે, એમાં ખોડિયાર મંદિર પાસે લગભગ ઝાઝા અકસ્માત થાય છે। એમ ગમે ત્યારે આ રોડનું કામ તાત્કાલિક પૂરું કરે એવી અમારી વિનંતી છે। આ કેટલા દિવસથી કામ ચાલુ છે કાકા? આ કામ લગભગ 3-4 મહિનાથી તો હાલે, એ તો અમને ખબર છે અને વધારે થાય તો કાંઈ કહેવાય। અને કેવા કેવા અકસ્માત થાય ને શું અકસ્માત થાય એટલે એને હું કહું 108 બોલાવીને તરત અમારે ટોળે કરીને નાખી દેવાના રહે માલપા એમ્બ્યુલન્સમાં। તમે ઓલા જાનવર ચાળવા આવો છો, જાનવરને કેવી પરિસ્થિતિ? જાનવરની પરિસ્થિતિ આ સિંગલ પટ્ટીના રોડ ઉપર અમારે ઘરે લઈને જવું બહુ મુસીબત પડે છે। એક તો ઠેઠ સુધી ડિવાઈડર માંડી દીધી છે, ઠેઠ એમને ગોદામના કારખાનેથી ચડવી નાખીને અમને બહુ વાહન નડે। હા, અમારે તો આ બહુ તકલીફ। રાતમાં કેવી અકસ્માત ને શું નડતર આમાં નથી? અહીંયા 12 વાગ્યાથી 10 નાળા સુધી કે સ્ટીલ લાઇટ નથી। આ ભાવનગર કોર્પોરેશનમાં નારી ભળી ગયું છે છતાં અહીંયા કોઈ સ્ટીલ લાઇટ નાખી જ નથી। ઓકે, તમારી માંગ નાખવું જરૂરી છે। માંગ શું છે કાકા તારે? તો પહેલે તો સ્ટીલ લાઇટ નાખી દેવી જોઈએ છે, તો માણસોને અવરનવર આવતો હોય તો ખબર પડે કે આ સ્ટીલ લાઇટ હોય તો દેખાય કે ભાઈ વાહન આવે છે, કોઈ ડૂબા આવે છે અને વાહનવાળાને બજારકને કાંઈ દેખાય નહીં, બજારક ભટકાઈ જાય છે અને આવા અકસ્માત ક્યાં કરે અવરનવર નાના મોટા। ઓકે, તો આની માટે તમારે જેટલું બને એવું વહેલી તકે આનો નિર્ણય લો તો સારું। ફિરોજ મલેક, ભાવનગર।